દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ડીસામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. વોર્ડ નંબર 3ની જય હિન્દ સોસાયટીના રહીશોમાં ભારે રોષ. રોડ નહીં તો વોટ નહીં. વર્ષોથી ખરાબ રસ્તાની સમસ્યાથી ત્રસ્ત લોકોએ સોસાયટીમાં બેનરો લગાવી રાજકીય પક્ષોના પ્રવેશ પર રોક લગાવી. બનાસકાંઠાના ડીસા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વોર્ડ નંબર 3માં આવેલા જયહિંદનગરના રહીશોએ લોકશાહીના પર્વનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. વર્ષોથી ખરાબ રસ્તાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી રસ્તાનું કામ શરૂ નહીં થાય ત્યાં સુધી કોઈને મતદાન કરવામાં આવશે નહીં. રહીશોનો આક્ષેપ છે કે ચોમાસામાં તો ઠીક, સામાન્ય દિવસોમાં પણ અહીં ચાલવું મુશ્કેલ છે. અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરી, કોર્પોરેટરોને વિનવણી કરી, પણ પરિણામ શૂન્ય આવ્યું છે. ચૂંટણી સમયે આવતા નેતાઓ જીત્યા પછી મોઢું નથી બતાવતા તેવો આક્રોશ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સોસાયટીના પ્રવેશદ્વાર પર જ મોટા અક્ષરે લખી દેવામાં આવ્યું છે કે કોઈએ વોટ માંગવા આવવું નહીં. આ અચાનક ઉભરાયેલા જન આક્રોશને કારણે રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે શું તંત્ર આ રહીશોની માંગ પૂરી કરશે કે પછી જય હિન્દ સોસાયટીના મતપેટીઓ ખાલી રહેશે. વોર્ડ નંબર 3 જયહિંદનગર વિસ્તાર બરાબર કે અમારા આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો એટલા માટે કે આ વખતે અમારા અંદર રોડનો સુવિધા નથી. વર્ષોથી અહીંયા લોકો રહે છે, હાલ મિનિમમ 150-200 ઘર હોવા છતાં પબ્લિક છે, પણ છતાં અમારા રોડ નથી. ખાડેવાળા રસ્તા છે, બરે અહીંયા લાઇટની સુવિધા નથી. હાલ પ્રધાનમંત્રી આપણે જે મંત્રી સાહેબ છે, ધારાસભ્ય હાલ સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા ડીસાને, પણ અહીંયા તમારા વિસ્તારમાં રોડના ઠેકાણા નથી, લાઇટના ઠેકાણાથી સ્માર્ટ સિટી કઈ રીતે કહેવાશે બરાબર. કે બીજું કે અમારા કોર્પોરેટર છે, અમે વારંવાર અરજીઓ કરવા લોકો અહીંયા આવે છે, દેખીને જાય છે, પણ કોઈ નિકાલ કરતા નથી. અમે લોકો પણ નગરપાલિકા ઘણીવાર ગયા છે અને કોઈ નિકાલ નથી આવતો બરાબર. રેલીઓ કરી, લોકો મિટિંગો કરી, છતાં પણ અમારો કોઈ જવાબ આવતો નથી. આ વખતે અમે એટલા માટે બધા લોકો આક્રોશમાં આવ્યા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરો છો બરાબર, કે રોડ નહીં તો વોટ નહીં. અમારો પ્રશ્ન એક જ છે ભાઈ, અહીંયા રોડ નથી. અહીંયા લોકો વર્ષોથી રહે છે પણ રોડની કોઈ સુવિધા નથી. મંત્રી સાહેબ, તમને રિક્વેસ્ટ કરું છું, બધી તમારી પ્રજા છે તો શું મારું જોખમનગર યાની કે જયહિંદનગર, શું તમારી પ્રજા નથી? આ લોકો લોકસભા હોય, વિધાનસભા હોય કે ગમે એવી ચૂંટણી હશે તો પછી અમારે વોટ આપવાનો મતલબ શું? શું અમારી ડિમાન્ડ તમારે પૂરી નથી કરવાની? તમે રાજા છો ને, અમે પ્રજા છીએ. તમારી બધી પ્રજા છે તો શું આ મારી પ્રજા તમારી પ્રજા નથી? આજે મારા જોખમનગરના વિસ્તારમાં રોડ નથી, કોઈ સુવિધાઓ નથી. ગટરે હું લડત લડીને અમે લાવ્યા છીએ. લાઇટની પણ અમે લડત લડી હતી, અમે ગટરની લડત લડી છે. અને જે વખતે ગોવાભાઈ સાહેબ હતા ને તે એમને અમને પાણીની સુવિધા કરી આપી, એમને અમારું થોડું સાંભળ્યું હતું. એના પછી રમેશભાઈ ઓબળે, અમારે કોઈ બી કામ હોય તો રમેશભાઈ માજીરાણા એ અમને થોડા ઘણી હેલ્પ કરે, પણ એમના એકથી કંઈ ના થાય. શું તમે બીજા કોર્પોરેટરો અમારામાં વોટ લેવા માટે જ છો? અમારી કોઈ માંગો પૂરી કરવા માટે નથી આવતું તમારામાં? તો મારો એક જ મંત્રી સાહેબને કહેવું છે કે રમેશભાઈ ને મંત્રી સાહેબ અહીંયા આવે, મારા એરિયાની દશા જોવે, મને રોડની સુવિધા કરી આપે, પછી જ અમે વોટ આપીશું. બાકી એક વોટનું ટપકું નહીં જ થાય.